તો આ તરફ બનાસકાંઠામાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાવાનો મામલો છે। 6 દિવસ વીતવા છતાં હજી સુધી ફરાર ફેક્ટરી માલિક નથી થયો હાજર। ફેક્ટરી માલિક હાજર ન થતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી ફેક્ટરીનું સીલ ખોલી ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ગોડાઉનમાંથી લાખોનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો। સાથે જ ઘુમર નામની બ્રાન્ડના ઘીના ભરેલા ડબ્બા અને ટીન પણ મળી આવ્યા। ગોડાઉનમાંથી 32 જેટલા એક્સપાયરી ડેટના ઘીના ડબ્બા મળી આવ્યા। શંકાસ્પદ ઘી ઝડપાવા મુદ્દે પંચનામા સહિતની કાર્યવાહી કરવામાં આવી। ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ્સ નામની પેઢી પર શંકાસ્પદ ઘી બનાવવાનો આરોપ અને તેને લઈને જ આ કાર્યવાહી કરવામાં આવી। જીઆઈડીસી में अगाऊ शंकास्पद घीनी जे फैक्टरी हती तेमां फूड विभागे जे प्रकारे दरोडो करी अने सील मारी हती। जो के आ सीलनी जे प्रक्रिया थई हती ने त्यारबाद आ जे श्री सेल्स जे घीनी जे फैक्टरीनो जे मालिक छे ते फरार थई चूक्यो हतो। त्यारे आजे 6 दिवस बाद पण आजे ए जे फैक्टरीनो मालिक छे जे हाजर थयो नथी अने जेने कारणे नायब मामलतदार सहित फूड विभागना जे अधिकारीओ छे तेओ आ फैक्टरी पर पहोंच्या छे अने आ जे सील छे तेने सील तोड़वानी जे प्रक्रिया थनार छे। अत्यारे जे तंत्रना अधिकारीओ छे मामलतदार फूड विभाग अने जे आ फूड विभागनी टीम छे ते अत्यारे आ सील खोलवानी प्रक्रिया करी रह्યું છે। એટલે કે જે આ શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર રેડ હતી અને ક્યાંક ને ક્યાંક પુરાવાનો નાશ ન થાય, લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એવી જે દહેશત છે અને દહેશતને લઈને આજે ફૂડ વિભાગે સીલ ખોલી અને આ જે ફેક્ટરી છે તેના તાળા તોડવાની પ્રક્રિયા હાથ ધરી છે। એટલે કે જે પ્રકારે અહીંયા ફૂડ વિભાગને લાગે છે કે અહીંયા શંકાસ્પદ ઘીનો જે જથ્થો છે એ બહુ મોટા પ્રમાણમાં પડ્યો છે અને આ જે જથ્થો છે તે ફૂડ વિભાગ છે એ પોતાના કબજામાં લેશે। ત્યારે 6 દિવસ બાદ પણ આ જે ફેક્ટરી છે તેનો જે માલિક છે તે હાજર ન થતા આખરે નાયબ મામલતદાર અને ફૂડ અધિકારી સહિતની ટીમોએ આ સીલ ખોલી નાખી છે અને જે ફેક્ટરીનો અંદરનો માલ છે તે માલને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।